नमस्कार मित्रों, आप देख रहे हैं चैनल अहमदाबाद के चांदखेड़ा क्षेत्र में संत शिरोमणि श्री रोहिदास समाज सेवा संघ चांदखेड़ा द्वारा डॉक्टर बाबा साहेब की 135वीं जयंती के अवसर पर चौपड़ा वितरण और स्वास्थ्य जांच कार्यक्रम का आयोजन किया गया। संत शिरोमणि श्री रोहिदास समाज सेवा संघ अहमदाबाद द्वारा विश्व रत्न डॉक्टर बाबा साहेब आम्बेडकर की 135वीं जयंती के उपलक्ष्य में उचित दर पर चौपड़ा वितरण तथा स्वास्थ्य जाँच मेडिकल कैंप कार्यक्रम आयोजित किया गया। संस्था के साथ कार्यकर्ताओं की भी सराहना की गई और इस प्रकार की गतिविधियों का विस्तार करने का सुझाव दिया गया। संस्था द्वारा इस वर्ष 40,000 से अधिक मूल्य के चौपड़ों का वितरण किया जा रहा है और संस्था द्वारा लगातार तीसरे वर्ष भी इसी प्रकार का आयोजन किया गया है। इस कार्यक्रम में संस्था की ओर से मंत्री NC परमार द्वारा संस्था का परिचय एवं गतिविधियों की जानकारी देकर सभी का हार्दिक स्वागत किया गया। इस कार्यक्रम में शंकर सिंह वाघेला पूर्व मुख्यमंत्री, नारायण भाई मकवाना पूर्व सदस्य सचिव गुजरात राज्य खादी ग्रामोद्योग बोर्ड, कांतिभाई M परमार, कंचनलाल चावड़ा, जयंतीलाल लेवा तथा मंदाकिनी बहन लेवा, गोविंद भाई सोलंकी सहित अन्य लोगों ने चौपड़ा वितरण में आर्थिक सहयोग का प्रदान। આવતીકાલે 14 એપ્રિલ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો જન્મદિવસ ખૂબ ધામધૂમથી આપણે બધા ઉજવીશું એ બહુ સ્વાભાવિક છે। ગઈકાલે 12મી એપ્રિલે સાંજે મારા નિવાસ સ્થાને ગાંધીનગરમાં સમાજના કેટલાક આગેવાનોને આગામી નવી પેઢીને ધ્યાનમાં રાખીને બાબા સાહેબના શબ્દો શિક્ષિત બનો, સંગઠિત બનો એની વાત માટે મળવા બોલાવ્યા હતા। એમને મને આગ્રહ કર્યો કે અમે એક સરસ મજાની સંસ્થા રોહિદાસ સમાજ સેવા સંઘની ચાંદખેડામાં ઘણા વર્ષોથી સામાન્ય વિદ્યાર્થીઓને અભ્યાસ માટે GPSC, UPSC બાકીની તાલીમ માટે, બધાને રહેવા માટે, પરીક્ષા માટે, તૈયારી માટે એક આયોજન એ સંસ્થામાં કરીએ છીએ। તમે આવો તો સારું। જે સંસ્થા ચલાવવા માટે દાન આપે છે, દાનના દાતાઓનું સન્માન હતું। એમને પણ મારી શુભેચ્છાઓ કે તમે જે લક્ષ્મી આપો છો એ સરસ્વતીની આરાધનામાં કામમાં આવે છે અને એ સરસ્વતીની આરાધના એ જ બાબા સાહેબનો સંદેશો હતો। અહીં આવીને જોયા પછી સાચા અર્થમાં રોહિદાસ સેવા સમાજના આગેવાનો, નારાયણભાઈને બધા આગેવાનો જે સપનાથી આ સંસ્થા શરૂ કરેલી એ હજી પણ મેં એમને કીધું કે 14મી એપ્રિલ 2027 સુધીમાં એક સરસ મજાની આવી સંસ્થા ગોમતીપુર સમાજનો મોટો વર્ગ ત્યાં બહોરો રહેશે એવું દાણી લીમડામાં પણ ત્યાંના બી આગામી જુવાન વિદ્યાર્થી ભાઈ બહેનોનો લાભ મળે એના માટે જે કંઈ તનમન ધનમાં જરૂર હોય ત્યાં અમે બી મદદ કરીશું, પણ જરૂર નહીં પડે। જે મિત્રોએ દાન આપ્યું, સરસ મજાના વિદ્યાર્થીઓ માટે આવા ચોપડાનું વિતરણ 8-9 લાખ રૂપિયાનું બજેટ છે। સમાજમાં આપણું એક બાળક આગ્રહ કરે તો આપણે એને વાયદા કરીએ કાલે સગવડ કરીશું કાલે, પણ આમાં પ્રેમથી બાળકને નથી આપતા અને સમાજને આપીએ છીએ કે સમાજવાળા બાળક છે એ પણ શિક્ષિત બને। એના આધારે આ ચોપડા વિતરણનો કાર્યક્રમ હતો, એના અનુસંધાને હું આવ્યો છું। મારી એમને શુભેચ્છા। સરસ મજાના આગેવાનો છે અને સમાજે એમના પર વિશ્વાસ મૂક્યો છે। તમે જે કરશો એ સમાજના ભલા માટે કરશો એ શબ્દો સાથે જય ભીમ। અને રોહિદાસ સમાજનું જે કંઈ આગેવાનો છે એમને પણ મારી શુભેચ્છા કે હજી પણ આવું સારું કામ સારું થાય ને વધારે થાય એવી શુભેચ્છા અભ્યર્થના। ધન્યવાદ। સાહેબ મોબાઈલ સામે જોયો। ઓકે, આપનું નામ અને પરિચય। હું NC પરમાર, મંત્રી શ્રી સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા અમદાવાદ। ખાસ કરીને આજનો કઈ રીતનો કાર્યક્રમ હતો, મુખ્ય મહેમાન કોણ હતા? આજે સંત શિરોમણી શ્રી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડા દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિને અનુલક્ષીને ચોપડા વિતરણ અને મેડિકલ ચેકઅપનો કાર્યક્રમ અત્રે આયોજિત કરવામાં આવેલો। આજના આ કાર્યક્રમમાં મુખ્ય રૂપે માનનીય શ્રી શંકરસિંહ વાઘેલા સાહેબ, પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેબિનેટ મિનિસ્ટર ઉપસ્થિત રહેલા, માન્ય શ્રી નારાયણભાઈ મકવાણા પૂર્વ સભ્ય સચિવ ગુજરાત રાજ્ય ખાદી ગ્રામોદ્યોગ ઉપસ્થિત રહેલા, જયંતિભાઈ S લેવા જે દાતા છે ઉપસ્થિત રહેલા, માન્ય શ્રી કંચનભાઈ ગોવિંદભાઈ ચાવડા એ ઉપસ્થિત રહેલા અને શ્રી ગોવિંદભાઈ M સોલંકી ભાડજ પણ આપણી વચ્ચે છે, માન્ય શ્રી કાંતિલાલ M પરમાર જે અમારા સિનિયર આગેવાન। આ સંસ્થા દ્વારા 3 વર્ષ પહેલાં 12,500 ચોપડા છાપવામાં આવેલા, એનો ભવ્ય પ્રતિસાદ અમે મળ્યો અને આ ફરીથી અમે ટ્રાય કર્યો। 25,000 ચોપડા ગત સાલ હવે છપાવ્યા
અને એમાં પણ સુંદર પ્રતિસાદ મળતો. આ વર્ષે અમે 40,000 ચોપડા વેચી રહ્યા છે. એમાં કોઈ પણ જાતનો નાત જાતનો ભેદ નથી, કોઈ ધર્મ નથી, કોઈ જાતિ નથી. તમામ વિદ્યાર્થીઓને આ ચોપડા વ્યાજબી દરે અમે વેચવાના છીએ. સંસ્થાનું આ ત્રીજો દાયકો પૂરો થાય છે. સતત અને સક્રિય સંસ્થા છે આ વિસ્તારની અંદર. અમદાવાદ અને ગુજરાતમાં એનું ખૂબ મોટું નામ છે. સંસ્થા દ્વારા સામાજિક, શૈક્ષણિક અને વૈદ્યકીય કાર્યો કરવામાં આવી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે ખાસ સતત કામ કરી રહી છે આ સંસ્થા. આ સંસ્થાને 27 અવિરત ઇનામ વિતરણના અને સ્નેહમિલનના કાર્યક્રમો કર્યા છે. લક્ષ્મણભાઈ પરમાર, હું આ સંસ્થાનો ખજાનચી છું. આ સંસ્થા સામાજિક સેવાઓ અને ગરીબ વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. આ સંસ્થાનું ભવન બનવામાં એઝ અ ખજાનચી તરીકે મને જે લોકોનો લોકફાળો મળ્યો છે, લોકો દ્વારાથી જે સહકાર મળ્યો છે, સ્વતઃ અમારી જે કારોબારી જે અમારી કમિટી છે એ લોકો દ્વારા ઘેર ઘેર જઈને અમે જે પૈસા એકઠા કરીને જે સમાજનું ભવન અમે કોરોના સમયમાં જે ઊભું કર્યું, એટલે આ સમાજ માટે લોકોને બહુ ભાવના છે અને સમાજ પ્રત્યે લોકોની લાગણીઓ છે. એટલે અમારા કારણે, લોકોના કારણે આ સંસ્થા અવિરત કાર્ય કરતી રહેશે. અને જ્યારે અમને કોઈપણ જાતની માનો કે ખજાનચી તરીકે જે પૈસાની જરૂર પડે, જેવું કે અત્યારે મોટા ફંક્શનો હોય ત્યારે સામેથી લોકો દાન આપીને અમારા કાર્યો ઝડપથી થાય છે અને અમને મદદરૂપ થાય છે. અમારા જે સૌથી મોટો આભાર તમારા દાતાઓનો માને છે. એ લોકો સામેથી અમને કોઈ પણ કાર્ય જ્યારે કરવાનું હોય કે અમારે કંઈ પણ મદદ કરવાની હોય તો અમને કહો અને એમનો સહકાર અમને પૂરો મળે છે અને આવા કાર્યો અમે સરળતાથી કરી શકીએ છીએ. મારું નામ ભીખુભાઈ એમ ભાલકિયા છે અને સંત શિરોમણી રોહિદાસ સમાજ સેવા સંઘ ચાંદખેડામાં છેલ્લા 30 વર્ષથી સમાજ મને પ્રમુખનું સ્થાન આપે છે. આ સંસ્થા ડૉક્ટર બાબા સાહેબનું પ્રથમ સૂત્ર લઈને ચાલે છે અને માનવતા એ જ પ્રભુ સેવા એ ગુરુજીના આદેશ પ્રમાણે આ સંસ્થા કામ કરી રહી છે. અને ચોપડા વિતરણ એ જરૂરિયાતમંદોને અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને અહીંથી પ્રોત્સાહિત કરવામાં આવે છે, જેના કારણે એમને જે મોંઘવારીનો માર પડે છે એમના વાલીઓને એ માર પડે નહીં અને નફા નુકસાન કર્યા વગર આ સંસ્થા આ વર્ષે 40,000 ચોપડાનું વિતરણ કરવાની છે. અન્ય કેવા કાર્યક્રમો સંસ્થા વર્ષ દરમિયાન કરતી હોય છે? સંસ્થા દર વર્ષ મેં કહ્યું એમ કે બાબા સાહેબના પહેલું સૂત્ર લઈને આ સંસ્થા ચાલે છે. એટલે સ્ત્રી સશક્તિકરણ, વિદ્યાર્થી સન્માન સમારંભ, પુસ્તક વિમોચન કાર્યક્રમો અને વિવિધ કાર્યક્રમો દર રવિવારે અને મેડિકલ કેમ્પો પણ કરવામાં આવી રહ્યા છે.